યોગાને એ બધું હું મારી લાઈફમાં સિરિયસલી નહોતો લેતો, બટ આજે જે એક્સપિરિયન્સ થયો છે એની પછી મને રિયલી એવું ફીલ થાય છે કે મારે બધી વસ્તુ સિરિયસલી લેવાની બહુ જ જરૂર છે. થેન્ક યુ ફોર ધીસ સેશન. અને બહુ જ મજા આવી બધા જોડે. અને એકચ્યુઅલી આજનો સેશન વર્થ હતો. પહેલાં એવું લાગતું કે 12 કલાક, એટલે પછી મેં રીલ જોઈ ને રીલમાં જે રીતની એક્ટિવિટીઝ ને બધું થતું, તો મને એમ કે ચલો કંઈ નહીં, અડધો ટાઈમ તો એમને નીકળી જાય એક્ટિવિટીમાં, ખાલી અડધો બેર કરવાનો રહેશે. બટ એ અડધો જે બેર કરવાનો છે એ વર્થ હતો. આપણે ફ્યુચર માટે, સારા બેબી માટે આપણે ઓરા રિલેટેડ બધી વસ્તુઓ, સંગ છે, લાગણી છે, રૂટીન છે, એ બધા રિલેટેડ ઇન્ફોર્મેશન જે નવી છે, જે આપણને ખબર નહોતી, બધી મળી. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટલી તો મેં જ્યારે સોશિયલ મીડિયા પર તમારું જોયેલું ત્યારથી જ મને એમ હતું કે આ તો મારે કરવું જ છે, પછી જ આગળ કંઈક, રાઈટ. તો 2 સેશન મેં તમારા ક્લાસ અટેન્ડ કર્યા. પછી મને આ સેશનનું તો એવું હતું જ કે આ સેશન ક્યારે આવે, કે ખાલી બચ્ચું આવે ને આપણે પેરેન્ટ્સ બનીએ એવું બિલકુલ નથી. એક સારો સોલ આપણી પાસે આવે, એક આપણે સારા સોલને કઈ રીતે ઇન્વાઇટ કરી શકીએ, એ સોલને આપણી કેરિંગ કઈ રીતે કરવાની છે, અને રાષ્ટ્ર માટે, આ સમાજ માટે કઈ રીતે એ કામ કરી શકે, આ બધી વસ્તુ જ્યારે મારા માઇન્ડમાં તમારા થ્રુ આવી તો મને બહુ એવું ગ્રેટિટ્યૂડ થાય કે હું અહીંયા આવી, એ બહુ સારું થયું. ખાલી બચ્ચા આવવાથી પેરેન્ટ્સ બને એવું બિલકુલ નથી. રિયલી થેન્ક યુ કે તમારા થ્રુ અમને આ મળ્યું. થેન્ક યુ સો મચ.